એવા ઈર્ષાખોર માણસોએ કોઈ અઘોરીને કીધું કે 22 રાણીઓ થયું એને સંતાન નથી થવા દીધું અને આ 23માં રાણી સોમલદે આવ્યા એને શ્રીમંત આવ્યા છે, કોઈ પણ સંજોગોમાં એને બાળક ન જન્મવું જોઈએ. અને આ માં ખોડિયાર જે આપણી કુળદેવી છે બાપુ, 2 મિનિટની વાત લેવી છે. ખરેખરો માહોલ જામ્યો, બધા બેઠા છે. માં જગદંબા ધારે તો શું કરી શકે? વાહ, માં ખોડિયાર ધારે તો શું કરી શકે, પણ શ્રદ્ધા તમારા હૃદયની હોવી જોઈએ. જુનાણાનું આંગણું બાપુ 2 જ મિનિટમાં વાત લઈ લઉં. આ ધારીએ તો 3 કલાકે વાત પૂરી થયા, પણ કાકલોતર પરિવાર છે, આવું આયોજન છે, એના કુળદેવી ખોડિયાર છે. અને એખાદી ખોડલની વાત ન કરું તો નવગુણ આમ કહેવાય, નગુણા કહેવાય. અને કીર્તિભાઈ મને વાહલી યાદી કરાવી દીધી. પાર્થ કુળદેવી ઈ છે કે લાખે પતે લાજ ન જવા દેવો. 9 વર્ષના ધણી રાડિયાસ બાપુ 7 વર્ષથી પાટણપતિ જુનાગઢમાં આવીને પડાવ નાખ્યા છે. ઉપરકોટની સામે તોપુના નાળસા છે. 7 વર્ષથી યુદ્ધ ચાલુ છે, પણ 7 વર્ષથી પાટણપતિ ગુજરાતના નાથની કારી નો ફાવી કે ઉપરકોટનો કોઈ કાકરો હલાવી શકે. કહેવાય ગયો રાડિયાસ ને 22 રાણીઓ હતા. સાંભળજો વાત સાહેબ, માં ખોડલની વાત માંડી છે. એને 22 રાણીઓ હતા, પણ સંતાન નહોતું. 22 રાણીઓ કરી પણ કોઈ સંતાન નહોતું. અને એમાં એકવાર માનીતા રાણી બેઠા છે અને એને કહે છે મહારાજ 7 વર્ષથી યુદ્ધ ચાલે છે, જીવન મરણના કોઈ ભરોસા નથી, પણ અમારી એક ઈચ્છા છે કે ભગવતીનું નામ લઈ અને હજી એક લગ્ન કરો. અને જો ઈશ્વરની ઈચ્છા હોય અને એકાદો દીકરો મળી જાય તો તમારો વારસ રહી જાય, બાકી આ જીવન મરણના ક્યાં ભરોસા છે. એના કહેવાથી ધારીના પરમાર મહારાજાના દીકરી સોમલદે પરમાર એ સોમલદેને શ્રીફળ મોકલાયું. શ્રીફળ સ્વીકારાણું અને ધારીથી બાપુ ગાડું નીકળ્યું, વેલડું નીકળ્યું જુનાગઢે જવા માટે. જમા 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 કરતા એમ કહેવાય ધોળુડા ભલ્લા આવ્યા હતા. અને શેત્રુંજીનો નદી આવી બાપ. હવે સાંભળજો મારી બાબુ, શેત્રુંજી નદી આવી અને શેત્રુંજીનો આમ નદીનો ઢાળ ઉતરી ડુંગરના ગાળામાંથી આમ જા ધીરે 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 જા